નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર મત્સ્યના બંને વર્ગ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય એના આપણે લક્ષણો છે એ જોયા હતા. હવે ત્યાર પછીના જે સજીવો છે એ ઉભયજીવી એમ્ફીબિયન, ઉભયજીવીને કહેવાય એમ્ફીબિયન. તો આવા ઉભયજીવી જે પ્રાણીઓ છે એના લક્ષણો છે કેવા જોવા મળે. ઉભયજીવી પ્રાણીઓના લક્ષણો. તો આ ઉભયજીવીનો અર્થ શું થાય? સમાન રીતે આપણે એમ કે જમીન ઉપર અને પાણીમાં એ બંને જગ્યાએ જોવા મળે. પણ જે ઉભયજીવી એટલે કે જે એમ્ફીબિયા જે શબ્દ જે છે એ લેટિન ભાષાના આવા શબ્દો હોય અને આ પ્રકારના શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોય. તો આવા જે સજીવો છે એની અંદર બંને પ્રકારનું જીવન જીવી શકતા હોય. બંને પ્રકારનું એટલે કેવું? તો કે પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ જીવી શકતા હોય એવા પ્રકારના પ્રાણીઓ. એમ્ફી એટલે ડ્યુલ. એમ્ફીનો અર્થ થાય ડ્યુલ. ડ્યુલ એટલે ઉભય. અત્યારે આપણે કહીએ ને મોબાઈલની અંદર ડ્યુલ સિમ આવે એટલે કે ડબલ સિમ. બે સિમ છે, સિમ કાર્ડ બે આપણે મોબાઈલની અંદર ચડાવીએ એટલે બેમાંથી ગમે એમાં ફોન આવે એનો આપણને ખ્યાલ આવે. પહેલામાંથી આવી શકે ને બીજામાંથી આવી શકે, બે ચાલુ રહે એટલે આપણે એને ડ્યુલ એટલે કે ઉભય એમ કહી શકીએ. ઉભય. પણ અહીંયા ઉભય એટલે શું? તો કે બંને પ્રકારનું જીવન જીવતા હોય. સ્થળજ અને જલજ એટલે કે જમીન ઉપર અને પાણીમાં. અને બાયોસ એટલે લાઈફ એટલે કે જીવન. એટલે એ ડ્યુલ લાઈફ જીવે. ડ્યુલ લાઈફ એટલે શું? તો કે બે પ્રકારનું જીવન જીવી શકે. પાણીમાં સંપૂર્ણ જીવી શકે અને જમીન ઉપર પણ સંપૂર્ણ જીવી શકે. જો અત્યાર સુધીના પ્રાણીઓ આપણે જોયા હતા એ પ્રાણીઓ એવા હતા કે જે અમુક જ પ્રકારના વિસ્તારની અંદર કે અમુક જ પ્રકારના નિવાસસ્થાનની અંદર એ જીવી શકે છે. પણ આ ઉભયજીવી પ્રાણીઓ એવા છે કે જે જમીન ઉપર અને પાણીમાં એમ ડ્યુલ લાઈફ દર્શાવે છે. એમ્ફી બાયોસ, એમ્ફીબિયા એટલે એમ્ફી બાયોસ. એમ્ફી એટલે ડ્યુલ અને બાયોસ એટલે લાઈફ. ડ્યુલ એટલે ઉભય અને બાયોસ એટલે જીવન. લાઈફ એટલે જીવન. એટલે આમ આ એમ્ફીબિયા જે શબ્દ જે છે એ આ રીતે લેટિન ભાષામાંથી આવેલો શબ્દ છે. એટલે આ રીતે ઉભયજીવીનો અર્થ થાય જલજ. ઉભયજીવીનો અર્થ થાય જલજ કે સારી રીતે સ્થળજ નૈસર્ગિક નિવાસસ્થાનની અંદર જીવન ગુજારતા પ્રાણીઓ. એટલે ઘણા પ્રાણીઓ છે એવા છે જે જમીન ઉપર રહેતા હોય ને પાણીમાં રહેતા હોય. આપણે થાય કાચબો જે છે એ પણ પાણીમાં રહે ને જમીન ઉપર રહે તો એને ઉભયજીવી ન કહેવાય. મગર છે એ પાણીમાં રહે ને જમીન ઉપર રહે. કેટલાય પક્ષીઓ જે છે એ પાણીમાં રહેતા હોય ને જમીન ઉપર રહેતા હોય તો એને ઉભયજીવી ન કહેવાય. ના, એને ઉભયજીવી ન કહેવાય. શા માટે ન કહેવાય? તો કે આવા જે પ્રાણીઓ છે એ સંપૂર્ણ પાણીની અંદર રહી શકતા નથી. જેમ કે કાચબો પાણીની અંદર રહેતો હોય તો એને શ્વાસ લેવા માટે પાણીની બહાર આવવું જ પડે. ભલે લાંબો સમય સુધી કાચબો જે છે લાંબો સમય સુધી પાણીમાં રહી શકે છે પણ એને અમુક સમય સુધી પાણીની અંદરથી શ્વાસ લેવા માટે બહાર આવવું જ પડે. એટલે એ ઉભયજીવી નથી. સંપૂર્ણ પાણીમાં રહી ન શકે. અમુક સમય સુધી રહી શકે પણ અમુક સમય પછી એને પાણીમાંથી શ્વાસ લેવા માટે બહાર આવવું જ પડે. એ જ રીતે મગર છે એ પણ સંપૂર્ણ ભલે બે જગ્યાએ રહેતા પણ સંપૂર્ણ પાણીમાં ન રહી શકે. એ ફેફસા દ્વારા શ્વસન કરે.
પણ દેડકો એવું પ્રાણી છે કે આ બધા ઉભયજીવી પ્રાણીઓ છે એવા પ્રાણીઓ છે કે જે બંને નિવાસસ્થાનની અંદર સરળતાથી રહી શકે. દેડકાને આપણે સામાન્ય રીતે સંપૂર્ણ પાણીની તળિયે એમનો રાખીએ તો વર્ષો સુધી રહી શકે. એને શ્વાસ લેવા માટે બહાર આવવું પડતું નથી, કારણ કે એની ત્વચા દ્વારા, એની ચામડી દ્વારા એ શ્વસન કરી શકે છે. એટલે આવા પ્રાણીઓ જે છે કે જે શ્વસનની ક્રિયા બંને જગ્યાએ પાણીની અંદર એ કરી શકે અને જમીન ઉપર એ કરી શકે. પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન છે એની મદદથી પણ જીવી શકે એવા પ્રાણીઓને આપણે ઉભયજીવી પ્રાણીઓ તરીકે લઈ શકીએ. એટલે આ રીતે આવા જે પ્રાણીઓ છે એ આપણને બંને નિવાસ સ્થાનોની અંદર સરળતાથી જીવન જીવતા જોવા મળે છે. તો આ રીતે એને ઉભયજીવી એવું નામ છે એ આપવામાં આવેલું છે. આ ઉભયજીવી પ્રાણીઓ છે એની શરીર રચનાની લાક્ષણિકતાઓ કેવી જોવા મળે કે એના શરીરના લાક્ષણિક બધા લક્ષણો છે કેવા હોય તો કે આ પ્રકારના જે પ્રાણીઓ છે એમાં ઘણા બે જોડી ઉપાંગો ધરાવે છે. તેમાંના ઘણા પ્રાણીઓ જેવા છે કે જેમાં બે જોડી એટલે કે એક જોડી અગ્ર ઉપાંગ ને એક જોડી પશુ ઉપાંગ એમ 4 ઉપાંગો આવેલા હોય. જ્યારે અમુક જે પ્રાણીઓ છે એની અંદર ઉપાંગો ધરાવતા નથી. દાખલા તરીકે જે ઉભયજીવી પ્રાણીઓની અંદર ઇક્થિયોફિસ નામનું જે પ્રાણી છે એ સાપ જેવું દેખાય, એમાં એની અંદર ઉપાંગો નથી હોતા. છે ઉભયજીવી પણ એમાં ઉપાંગો હોતા નથી. એ રીતે એનું શરીર જે છે એ શીર્ષ અને ધડ એમ 2 ભાગમાં વહેંચાયેલું હોય. એનું શરીર જે છે એ શીર્ષ અને ધડ એમ 2 ભાગમાં વિભાજિત થયેલું હોય. એટલે એમાં ગરદનનો અભાવ હોય. જો આપણને બાજુમાં સાલામાંડર અને દેડકો, સાલામાંડર અને દેડકો આ 2 આકૃતિ આપેલી છે. એની અંદર જોશો તો એનું ધડ છે એ સીધું શીર્ષ સાથે જોડાયેલું છે. જો એની અંદર ગરદન નથી, ગરદનનો અભાવ છે, એમાં ગરદન આવેલી નથી. એટલે એનું શરીર જે છે એ સમાન રીતે શીર્ષ અને ધડમાં વિભાજિત થયેલું છે. કેટલાકમાં પૂંછડી જોવા મળે પણ દેડકા જેવા પ્રાણીઓની અંદર પૂંછડી હોતી નથી. કેટલાક પ્રાણીઓ પૂંછડી ધરાવે પણ આ દેડકો જે છે એની અંદર અપવાદ છે. પણ દેડકો જ્યારે એની ટેડપોલ અવસ્થામાં હોય ત્યારે એમાં પૂંછડી હોય, પણ પુખ્ત દેડકો બની જાય પછી એમાં પૂંછડી છે એ નાશ પામે છે. એટલે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર કેટલાકમાં પૂંછડી જોવા મળે, કેટલાકમાં જોવા મળતી નથી. આવા પ્રાણીઓની ત્વચા છે એ એવી લાક્ષણિકતા ધરાવે કે જેને કારણે શ્વસન કરી શકે છે. એટલે આવી ઉભયજીવી પ્રાણીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય. એની ત્વચા છે એ ભીની અને ચીકણી હોય. એની ત્વચા ઉપર કોઈ પણ પ્રકારના ભીંગડાનું આવરણ હોતું નથી. એની ત્વચા ઉપર કોઈ ભીંગડાને આવરિત ન હોય, ભીંગડાનું આવરણ ન હોય, જેને કારણે આવા પ્રકારના જે ઉભયજીવી પ્રાણીઓ છે એ ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે. એની ત્વચા છે એ ભીની અને ચીકણી, ભીંગડા વિહીન હોય, એટલા માટે જ ત્વચા દ્વારા શ્વસન કરી શકે. કાચબો ભલે પાણીમાં રહેતો હોય, મગર ભલે પાણીમાં રહેતા હોય, કેટલાક પ્રકારના સાપ છે એ પણ પાણીમાં રહે છે, પણ એ ત્વચા દ્વારા શ્વસન કરી શકતા નથી. એને શ્વાસ લેવા માટે બહાર આવવું જ પડે. એનું મુખ છે એ પાણીમાંથી એમ બહાર કાઢી અને થોડીક વાર શ્વાસ લઈ લે અને પછી અંદર વયા જાય. કેટલાક પ્રાણીઓ એવા હોય કે એક વખત શ્વાસ લઈ લે એટલે એને 20-25 મિનિટ સુધી પાછો શ્વાસ લેવાની જરૂર પડતી નથી. એની ઓક્સિજનની જરૂરિયાત જે છે એ એક વખત શ્વાસ લઈ લે એની અંદરથી જ પૂરી થઈ જાય. એટલે એ પ્રાણીઓ છે એ પાણીમાં ભલે રહેતા હોય પણ ઉભયજીવી નથી. પણ અહીંયા ઉભયજીવી પ્રાણી જે છે એ ત્વચા દ્વારા શ્વસન કરી શકે, એની ચામડી દ્વારા પણ એ શ્વસન કરી શકે, જેને કારણે એ સંપૂર્ણપણે પાણીની અંદર રહી શકે. એની આંખો જે છે
એ પોપચા ધરાવે છે, આંખો છે એ પોપચાયુક્ત હોય, આંખો છે એ પોપચાયુક્ત જોવા મળે. અને કાનની અંદર કર્ણપટલ આવેલું હોય, કાનમાં કર્ણપટલ આવેલું હોય, એટલે એના જે કાન છે એમાં કર્ણપટલનો વિકાસ થયેલો હોય. અને આવું જે કર્ણપટલ જે છે એ કર્ણપટલ જેને આપણે બીજા નામ તરીકે કાનનો પડદો કહીએ છીએ. કર્ણપટલ એટલે કાનનો પડદો, જે એના આંખની પાછળની બાજુએ જે અગ્ર ઉપાંગ હોય એની ઉપર અને આંખની પાછળની બાજુએ આપણને સહેજ સફેદ રંગ જેવા કે પીળાશ પડતા રંગ જેવો એક ટપકું જોવા મળે છે. જો આ દેડકાની આકૃતિની અંદર અહીંયા આપણને આંખની પાછળની બાજુએ આ જે ટપકા જેવો ભાગ છે એને કર્ણપટલ કહેવાય. જે કર્ણપટલ ઉપર એક પડદો હોય, કર્ણપટલ તો આમ અંદર હોય પણ એક પડદો હોય અને એ ઉપર એક છિદ્ર હોય, એ એનાથી ઢંકાઈ જાય. એટલે એના કાનની જે રચના છે એમાં આ મધ્ય કર્ણ જે છે એ વિકાસ પામેલું આપણને જોવા મળે છે. કર્ણના જે ભાગ હોય, કાનની જે રચના છે એની અંદર આપણને મુખ્યત્વે બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ એમ 3 ભાગ જોવા મળે. એમાંથી અહીંયા મધ્ય કર્ણ અને અંતઃકર્ણ જોવા મળે. જે બાહ્ય કર્ણ જેવી રચના છે એ વિકાસ પામેલી હોતી નથી. એટલે કાનના પડદા સુધીનો જે ભાગ છે એ મધ્ય કર્ણ કહેવાય. અને પડદાથી આગળની બાજુનો જે ભાગ છે જે આપણે કર્ણ પલ્લવ કહીએ છીએ, બહારની બાજુ જે બધા આપણે ઉચ્ચ કક્ષાના સસ્તન પ્રાણીઓ છે એમાં બહાર જેને આપણે કાન કહીએ છીએ, એ કાન જે છે એ કર્ણ પલ્લવ કહેવાય, એ બાહ્ય કર્ણ છે. એટલે આ રીતે એમાં કર્ણપટલ આવેલો હોય. એ જ રીતે આ ઉભયજીવી પ્રાણીઓની બીજી એક વિશેષતા છે કે જેમાં પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ જે એક જ કોટરમાં ખુલે છે. અને આવું જે કોટર છે એને અવસાણી તરીકે ઓળખવામાં આવે, એને અવસાણી કહેવાય. એટલે કે અવસાણી એટલે શું? તો કે એનો પાચન માર્ગનો છેડાનો ભાગ, પાચન માર્ગનો છેડાનો ભાગ. જેમ કે આ જે આંતરડું આવું હોય તો આંતરડા પછી આ રીતે આંતરડું પૂરું થાય એટલે આ રીતે આવો પોળો ભાગ આવે. અને આ પોળો જે ભાગ છે એ આ રીતે એક છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલતો હોય. હવે આ જે ભાગ છે કે જે એની અંદર પાચન માર્ગ તો ખુલે જ, એટલે કે જે આ પાચન નળી છે એ તો અહીં ખુલતી જ હોય, પાચન નળી તો અહીં ખુલતી જ હોય. આ ઉપરાંત એની અંદર મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ પણ ખુલે. એટલે કે મૂત્રવાહિની અને જો નર દેડકો હોય તો એની અંદર આવી શુક્ર કોષોનું વહન કરતી અને મૂત્રનું વહન કરતી બંને પ્રકારની નલિકાઓ ભેગી મળી અને મૂત્ર જનન વાહિનીની રચના બનાવે. અને માદા દેડકો હોય તો એમાં અંડ કોષોનું વહન કરતી અંડવાહિની હોય. એટલે આ બધા જ પ્રકારની જે આવી નલિકાઓ જે છે એ નલિકાઓ અહીંયા આ પાચન માર્ગના છેડાના ભાગે અહીં ખુલતી હોય. એટલા માટે આ પાચન માર્ગનો જે આ છેડાનો ભાગ છે એને અવસાણી કહેવાય. એને શું કહેવાય? અવસાણી તરીકે ઓળખવામાં આવે. એટલે અવસાણી એટલે શું? તો કે જે ઉભયજીવી જેવા પ્રાણીઓ, ઉભયજીવી અને પછી જે પક્ષીઓ છે એની અંદર એ જોવા મળે. સસ્તન પ્રાણીઓની અંદર અવસાણી હોતી નથી. ખાસ કરીને ઉભયજીવી અને પક્ષીઓની અંદર જોવા મળે કે એના જે પાચન માર્ગનો જે છેડાનો ભાગ કે જેને આપણે આમ જોઈએ તો મળાશય કહીએ છીએ, એ મળાશયની ઉપરની બાજુનો ભાગ જે છે ત્યાં પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ આ ત્રણેય માર્ગો છે એ ત્યાં ખુલે છે. એટલા માટે આ પાચન માર્ગના છેડાના આવા કોટર જેવા ભાગને અવસાણી કહેવાય. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે જેને શું કહેવાય? અવસાણી. અને આવી અવસાણી જે છે એ બહારની તરફ આ રીતે બહારની બાજુએ આ અવસાણી જે છે એ આ અવસાણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલે. તો અવસાણી છે બહારની તરફ અવસાણી દ્વાર દ્વારા ખુલે છે.
એટલે અવસાણી એ આ ઉભયજીવી પ્રાણીઓની વિશેષતા છે. એ જ રીતે શ્વસનની ક્રિયા માટે આવા પ્રાણીઓ ત્રણેય અંગોની મદદથી શ્વસન કરે. એમાં ઝાલરો આવેલી હોય એટલે ઝાલરો દ્વારા શ્વસન કરે. આ પ્રાણીઓ જે છે એની અંદર ફેફસાની મદદથી પણ શ્વસન કરી શકે અને ત્વચાની મદદથી પણ શ્વસન કરે છે. એટલે જ્યારે એ ટેટપોલ અવસ્થાની અંદર હોય ત્યારે ઝાલરો હોય, પછી પુખ્ત દેડકો બની જાય એટલે ઝાલરો હોતી નથી. એટલે આ પ્રકારના પ્રાણીઓ જે છે એ ત્વચા દ્વારા, ફેફસા દ્વારા અને ઝાલરો દ્વારા એમ બંને ત્રણેય પ્રકારના આવા અંગો દ્વારા એ શ્વસન કરી શકે છે. જ્યારે ટેટપોલ અવસ્થાની અંદર હોય ત્યારે ઝાલરો દ્વારા શ્વસન કરે. જ્યારે આવા પ્રાણીઓ જે છે ઉભયજીવી પ્રાણીઓ છે જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરે અને પુખ્ત સ્વરૂપે પાણીની અંદર હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે. જમીન ઉપર હોય ત્યારે તે બે દ્વારા, ફેફસા દ્વારા કરી શકે અને ત્વચા દ્વારા કરી શકે, કારણ કે એની ત્વચા જે છે એ આપણે જેમ આગળ જોયું એમ ભીની અને ચીકણી હોય, ભીંગડા વિહીન હોય, એટલે એના દ્વારા એ શ્વસન કરી શકે. પછી એમાં હૃદય છે એ ત્રિખંડી છે. જો મત્સ્યની અંદર હૃદય છે એ દ્વિખંડી હતું, બે ખંડોનું બનેલું હતું. અહીંયા હૃદય છે ત્રિખંડી છે, એટલે બે કર્ણક અને એક ક્ષેપક, એ રીતે ત્રણ ખંડોનું બનેલું હૃદય છે આપણે જોવા મળે. બે કર્ણક અને એક ક્ષેપક એમ સંપૂર્ણપણે બે કર્ણક અને ક્ષેપક એટલે ત્રણ ખંડોનું બનેલું હૃદય છે આવેલું હોય. આવા પ્રાણીઓ જે છે એ શીત રુધિરવાળા છે. શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે કે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ સામાન્ય રીતે વાતાવરણના તાપમાનની સાથે એના શરીરનું તાપમાન બદલાઈ જાય છે, એટલે આપણે એને શીત રુધિરવાળા અથવા તો અસમતાપી પ્રાણીઓ કહીએ છીએ. અને આવા પ્રકારના જે પ્રાણીઓ છે એ એના શરીરના તાપમાનનો ફેરફાર છે એ સહન ન કરી શકે, એટલા માટે એ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા ધારણ કરે છે, જેને આપણે શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ એમ કહીએ છીએ. કે જે શિયાળાની અંદર એ શીત સમાધિ ધારણ કરે અને ઉનાળાની અંદર ગ્રીષ્મ સમાધિ ધારણ કરે. આવા પ્રાણીઓની અંદર લિંગભેદ સ્પષ્ટ જોવા મળે, એટલે કે નર અને માદાનો તફાવત આપણે સ્પષ્ટ રીતે જોવા મળે. બાહ્ય ફલન દાખવે, એટલે કે ફલનની ક્રિયા જે છે એ શરીરની બહાર થાય. નર દેડકો અને માદા દેડકો એકી સાથે શરીરની બહાર પાણીમાં શુક્રકોષ અને અંડકોષોનો ત્યાગ કરે અને એના વચ્ચે ફલનની ક્રિયા થાય. બધા જ ઉભયજીવી પ્રાણીઓ અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકે છે અને વિકાસ પરોક્ષ છે. અંડપ્રસવી છે અને વિકાસ છે કેવો છે તો કે પરોક્ષ. પરોક્ષ એટલે કેવો તો કે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર એના ઈંડામાંથી જે પ્રાણી બહાર આવે એ પ્રાણી છે પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી, પણ એ પુખ્ત પ્રાણી કરતાં અલગ હોય અને પછી એમના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને એ પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય. એટલે કે આ પ્રકારના પ્રાણીઓ છે એમાં પરોક્ષ વિકાસ, રૂપાંતરણ જોવા મળે, જેને આપણે રૂપાંતરણ પણ કહી શકીએ. અને આવા રૂપાંતરણની અવસ્થા દરમિયાન એ ડિંબ અવસ્થા દર્શાવે, એટલે આવા પ્રકારના દેડકા જેવા જે પ્રાણીઓ છે એના ડિંબને આપણે ટેડપોલ કહીએ છીએ, જેનો દેખાવ જે છે એ શરૂઆતમાં આપણને માછલી જેવો દેખાય અને પછી આ માછલી જેવા દેખાતા ટેડપોલની અંદરથી ધીમે ધીમે એના શરીરના આકારની અંદર પરિવર્તન થઈ અને પુખ્ત દેડકામાં એ પરિવર્તન પામે. એટલે આ રીતે આવા પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર આપણને આવી વિશેષતા છે એ જોવા મળે. એટલે આ રીતે આ ઉભયજીવી પ્રાણીઓના લક્ષણો. આવા પ્રાણીઓ જે છે એના ઉદાહરણ ક્યાં ઉભયજીવી પ્રાણીઓની અંદર કયા પ્રાણીઓનો સમાવેશ થાય તો આવા પ્રાણીઓની અંદર મુખ્યત્વે ટોડ
જેને બફો તરીકે ઓળખવામાં આવે, ટોડ, એને બફો કહેવાય. પછી સામાન્ય દેડકો જે આપણે આજુબાજુ જોવા મળતો હોય, ફ્રોગ જેને આપણે કહીએ છીએ, અને જે આપણે અભ્યાસમાં જે દેડકો જે કરીએ છીએ એને સામાન્ય રીતે રાના ટાઇગ્રીના તરીકે ઓળખવામાં આવે. આપણે છે ને રાના ટાઇગ્રીના, એની જાતિ અને પ્રજાતિ દ્વારા આપવામાં આવેલું દ્વિનામી નામકરણ પદ્ધતિના આધારે આપેલું નામ છે. એટલે રાના ટાઇગ્રીના જે સામાન્ય રીતે ભારતીય દેડકો, આપણે આજુબાજુ જોવા મળતો દેડકો છે. અને આ પ્રકારના જે દેડકા છે એ આપણી આજુબાજુ ચોમાસાના સમય દરમિયાન આપણને વધુ જોવા મળે છે. એ જ રીતે વૃક્ષ નિવાસી દેડકો, જેને હાયલા તરીકે ઓળખવામાં આવે. આ વૃક્ષ નિવાસ એટલે કે કાયમ માટે વૃક્ષ ઉપર ન રહેતો હોય, પણ ખાસ કરીને જ્યાં નદી તળાવની આજુબાજુના વિસ્તારની અંદર, જે નદી તળાવના કિનારાના વિસ્તારની અંદર જે વૃક્ષોની ડાળીઓ પાણી તરફ નમેલી હોય, એ પાણી તરફ નમેલી આવી ડાળીઓની અંદર આવો દેડકો પાણીમાંથી કૂદકો મારી અને એની પર્ણ ઉપર કે એની ડાળી ઉપર એ પહોંચી શકે છે. એટલે હાયલા, કે જેને એટલા માટે બીજા નામ તરીકે એને ઉડતો દેડકો પણ કહેવાય. એટલે સંપૂર્ણ ઉડી ન શકે, પણ તળાવની નજીકની જે ડાળીઓ હોય પાણીમાં ઢળેલી હોય, પાણીમાંથી કૂદકો મારીને ડાળી ઉપર ચડી જાય, વળી પાછો પાણીમાં કૂદી જાય, એટલે એને ઉડતો દેડકો પણ કહેવાય. એટલે વૃક્ષ નિવાસી દેડકો. પછી સાલામાંડર, કે જે આપણને આકૃતિ એમાં આપેલું છે, સાલામાંડર, જે સામાન્ય રીતે આમ દેખાવમાં ગરોળી જેવું દેખાય, ગરોળી કરતાં મોટું હોય પણ એના જેવું દેખાય, જે ઉભયજીવી છે. એ જ રીતે ઇક્થિયોપિસ, જે ઉપાંગવિહીન ઉભયજીવી છે, કે જેની અંદર ઉપાંગો હોતા નથી, ઉપાંગોનો અભાવ જોવા મળે. ઉપાંગવિહીન ઉભયજીવી પ્રાણી તરીકે આ ઇક્થિયોપિસ આવે, જેમાં પગનો અભાવ હોય, ઉપાંગો હોતા નથી. એટલે આ બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો સમાવેશ છે એ ઉભયજીવી પ્રાણીઓની અંદર થાય. એટલે આ બધા ઉભયજીવી પ્રાણીઓ. હવે ત્યાર પછીના જે પ્રાણીઓ છે એ સરીસૃપ. ત્યાર પછીના પ્રાણીઓને આપણે સરીસૃપ પ્રાણીઓ એમ કહીએ છીએ. અને આવા જે સરીસૃપ પ્રાણીઓ છે એની અંદર સમાવેશ થતા જે પ્રાણીઓ છે, જે આપણે સામાન્ય રીતે જાણતા હોઈએ એવા બધા પ્રાણીઓની અંદર અહીંયા આપણને જે એની આકૃતિઓ આપેલી છે આવા સરીસૃપ પ્રાણીઓની અંદર, જેમાં કેમેલિયોન, એટલે જે એક પ્રકારનો કાચીડો છે. એ જ રીતે મગર, ખારા પાણીનો કાચબો, એ રીતે મીઠા પાણીનો કાચબો અલગ હોય. એ જ રીતે જમીન ઉપર રહેતો એ કાચબો અલગ હોય. એ રીતે કોબરા, જેને આપણે નાગ કહીએ છીએ. તો આ બધા પ્રાણીઓ છે એ સરીસૃપ પ્રાણીઓ આવશે. તો હવે આવા જે સરીસૃપ પ્રાણીઓ છે એના લક્ષણો છે આપણને કેવા જોવા મળે, આવા સરીસૃપ પ્રાણીઓના લક્ષણો. તો આ રીતે આવા જે સરીસૃપ પ્રાણીઓની અંદર સમાવેશ થતા જે પ્રાણીઓ છે એના લક્ષણો છે આપણને કેવા જોવા મળે. તો આવા જે પ્રાણીઓ છે એનું નામ સરીસૃપ. સરીસૃપ એટલે કે સરકીને ચાલતા પ્રાણીઓ. સરીસૃપ એટલે સરકીને ચાલતા પ્રાણીઓ, એટલે એનું નામ છે એ સરીસૃપ એવું આપવામાં આવ્યું. સરીસૃપ, જેને અંગ્રેજીમાં કહેવાય રેપ્ટાઇલ. રેપ્ટાઇલ એટલે એનો પણ ચોક્કસ અહીંયા અર્થ થાય સરીસૃપ. રેપ્ટાઇલ એટલે સરીસૃપ. તો એનું નામ સરીસૃપ એવું શા માટે આપવામાં આવ્યું? તો કે આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પીયતા, એના પ્રચલનની વિસર્પીયતા એટલે કે સરકીને ચાલતા પ્રાણીઓ, ક્રીપિંગ એનિમલ, સરકીને ચાલતા પ્રાણીઓ. અથવા તો આપણે એને કહીએ કે ક્રોવિંગ,
એટલે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ. સરકીને અથવા પેટે ઘસડાઈને ચાલવાની એની પદ્ધતિ છે, એટલા માટે આપણે એને સરીસૃપ એમ કહીએ છીએ. એટલે જે સરીસૃપ માટે વપરાતો જે રેપ્ટાઇલ શબ્દ જે છે એ પણ લેટિન ભાષાનો શબ્દ છે, અને લેટિન ભાષામાં રિપેર ઓર રેપ્ટમ એટલે સરકવું, ક્રીપ, સરકવું એટલે ક્રીપ અથવા તો ઘસડાવું એવો અર્થ થાય. એટલે આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે આવા પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે પેટે સરકીને ચાલે છે. પેટે સરકીને ચાલે છે એટલે આપણે આ પ્રકારના પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ એમ કહીએ છીએ. એ પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે એટલે આપણે એને સરીસૃપ કહીએ છીએ. પેટે ઘસડાઈને એ ચાલતા પ્રાણીઓ છે. એટલે રેપ્ટમ એટલે સરકવું અથવા ઘસડાવું. એટલે આપણે ખાસ કરીને ગરોળી છે, કાચબો છે, પછી મગર છે, સાપ છે, એ પ્રાણીઓ આમ સરકીને ચાલતા હોય. સરકીને એટલે મોટે ભાગે આમ તરંગિત રીતે એનું શરીર છે એ સરકતું હોય. જે સીધા ન ચાલે, ગરોળી દિવાલ ઉપર હાલતી હોય તો આમ સીધી ન જાય, આપણે આમ તરંગિત ઝીગઝાગ રીતે એ સરકતી જોવા મળે. સાપ છે એ પણ એ રીતે જોવા મળે. કાચબો જે છે એ પણ આમ સરકતો હોય એ રીતે એ ચાલતો જોવા મળે. એટલે એને સરીસૃપ એવું નામ છે એ આપવામાં આવેલું છે. આવા પ્રાણીઓ ક્યાં જોવા મળે? તો કે આવા પ્રાણીઓ છે મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે. એટલે મોટા ભાગના બધા સરીસૃપ પ્રાણીઓનું નિવાસ સ્થાન છે એ જમીન જ છે, સ્થળ જ છે, પણ એ પાણીની અંદર પણ સરળતાથી એ રહી શકતા જોવા મળે. એટલે કે સંપૂર્ણ રહેતા ન હોય પણ પાણીની અંદર એ સરળતાથી જોઈ શકાય છે, અને એ લાંબા સમય સુધી એનું નિવાસસ્થાન તરીકે પાણીનો ઉપયોગ કરે, પણ પાણીમાંથી ઓક્સિજન મેળવી શકતા નથી. એટલે એને શ્વાસ લેવા માટે એનો મુખ છે એ પાણીની બહાર લઈ અને શ્વાસ લેતા આપણે જોવા મળે છે. આ પ્રકારના જે પ્રાણીઓ છે એનું શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા તથા અધિચર્મી ભીંગડા કે પ્રસલ્કો દ્વારા આવૃત થયેલું છે. આવા પ્રાણીઓનું શરીર શુષ્ક એટલે સૂકી અને શૃંગમય એટલે આમ જોઈએ તો આમ ખરબચડી, શૃંગ એટલે ખરબચડી સપાટી, એકદમ લીસી સપાટી ન હોય, ખરબચડી સપાટી, અને અધિચર્મીય ભીંગડા અથવા જેને આપણે પ્રસલ્કો કહીએ છીએ એના દ્વારા આવૃત થયેલી હોય. એની શરીરની જે સપાટી છે શુષ્ક હોય, શૃંગમય હોય, એટલે ખરબચડી એકદમ લાગતી હોય. અધિચર્મીય ભીંગડા એના શરીર ઉપર આવેલા, અથવા તો પ્રસલ્ક એટલે કે શરીર ઉપર એકદમ આમ ઢાલ જેવા એકદમ મજબૂત એવા પ્રકારના એના શરીર ઉપર એવા કવચ જેવી રચના ધરાવતા મોટા મોટા એવા ભીંગડા આવેલા છે, જેમ કે મગર છે, કાચબો છે. તો એની અંદર આ પ્રકારના જે ભીંગડા છે એ એટલા બધા મજબૂત હોય કે કાચબાનું આખું શરીર ઉપરનું જે આખું આવરણ છે એ એટલું બધું મજબૂત હોય કે ઘણી વખત એના ઉપરથી એવું કોઈ ભારે વાહન પસાર થઈ જાય તો પણ એને કોઈ વાંધો આવતો નથી, કારણ કે આખું શરીર એની અંદર જ હોય. અને એટલા માટે જ આ પ્રકારના પ્રાણીઓ છે એ આવું રક્ષણાત્મક આવરણ ધરાવતા હોય, જેને કારણે લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે. એની અંદર બહાર ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણપલવ ધરાવતા નથી, કે જેને આપણે કાન કહીએ છીએ એવા બહાર ખુલતા હોય એવા બાહ્ય કર્ણ કે કર્ણપલવ એની અંદર આવેલા નથી. પણ કાનની અંદર કર્ણપટલ આવેલો હોય, કર્ણપટલ પછી નલિકામય રચના આવેલી હોય, એટલે બાહ્ય કર્ણનો વિકાસ એની અંદર થયેલો છે પણ કર્ણપલવ નથી. બાહ્ય કર્ણનો વિકાસ થયેલો છે પણ કર્ણપલવ આવેલા હોતા નથી. એટલે આ પ્રાણીઓ જે છે એમાં બાહ્ય કર્ણપલવ ધરાવતા નથી. બાહ્ય કર્ણ હોય પણ ખાલી કર્ણપલવ આવેલું ન હોય, કે જેને આપણે બહાર કાન કહીએ છીએ એવા પ્રકારના કાનની રચના જે છે એ આ પ્રકારના પ્રાણીઓની અંદર વિકાસ પામેલી નથી. એટલે આ પ્રકારની જે વિશેષતા છે
એ આવા પ્રાણીઓની અંદર એના જે કાન છે, કોઈ પણ પ્રાણીનો જે કાન છે, એમ જેમ આપણે આગળ જોઈએ ને એમ એ મુખ્યત્વે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ એમ 3 ભાગમાં વહેંચાયેલો હોય. અહીંયા આવા જે કાનની રચના છે એ 3 ભાગની બનેલી છે, પણ ખાલી કર્ણ પલ્લવનો અભાવ છે. કર્ણ પલ્લવ એની અંદર નથી. એટલે આ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર કર્ણ પલ્લવનો અભાવ ધરાવતા પ્રાણીઓ છે. પછી એમાં ઉપાંગો. જો આવા પ્રાણીની અંદર ઉપાંગો હાજર હોય, ઉપાંગ એટલે પગ, જે અગ્ર અને પશુ ઉપાંગ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આવા જે ઉપાંગો જે છે એ જો આ પ્રાણીઓની અંદર હાજર હોય તો 2 જોડી હોય, એટલે કે 4 ઉપાંગો આવેલા હોય. અને આવા જે ઉપાંગો છે એના છેડે ખાસ કરીને નખ કે નોર જેવી રચના પણ આવેલી જોવા મળે. સમંતે એમાં નોર આવેલા હોય. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એમાં કેટલાક પ્રાણીઓ ઉપાંગો વિહીન પણ હોય, જેમ કે સાપ. કોઈ પણ પ્રકારના સાપ, અજગર એ બધા સરીસૃપ પ્રાણીઓ જ કહેવાય. સાપ અને અજગર એની અંદર ઉપાંગોનો અભાવ હોય. બાકીના પ્રાણીઓને જો ઉપાંગો હોય તો 2 જોડી ઉપાંગો આવેલા હોય. પછી એનું જે હૃદય જે છે એ સામાન્ય રીતે ત્રિખંડી છે, જેમાં 2 કર્ણક સંપૂર્ણ હોય, પણ એનું ક્ષેપક જે છે એ એક અપૂર્ણ એવા પડદા દ્વારા વિભાજિત થયેલું હોય. એટલે 2 કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. આમ એટલે ખંડો 3 જ થાય, પણ જે ક્ષેપક જે છે એમાં અડધે સુધી પડદો હોય. એટલે સંપૂર્ણ ક્ષેપકના 2 ખાનાઓ, 2 ખંડો એની અંદર પડતા નથી. અંદરથી 2, જેમ કર્ણકના 2 ખાનાઓ અલગ પડી જાય એમ ક્ષેપકની અંદર 2 ખાનાઓ કે 2 ખંડો અલગ પડશે નહીં. એટલે અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય, જેને કારણે કહેવાય તો ત્રિખંડી છે. પણ આ બધા જે સરીસૃપ પ્રાણીઓ છે એની અંદર મગર અપવાદ છે. મગરની અંદર એનું જે આવું હૃદય જે છે એ સંપૂર્ણપણે ચતુષ્કોટરીય હોય, એટલે કે 4 ખંડોનું બનેલું હૃદય ખાલી મગરમાં જ. એ સિવાયના બધા જ સરીસૃપ પ્રાણીઓની અંદર આવું હૃદય છે એ ત્રિખંડી હોય. પણ અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે જેમાં 2 કર્ણક સંપૂર્ણ હોય, પણ એની અંદર જે ક્ષેપક છે એ અપૂર્ણ વિભાજિત હોય. પછી રુધિરની દ્રષ્ટિએ આ પ્રકારના પ્રાણીઓ છે એ બધા અસમતાપી છે, એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે, જેના વાતાવરણના તાપમાનની સાથે એના શરીરનું તાપમાન બદલાઈ જાય છે. આવા પ્રાણીઓની અંદર સાપ અને ગરોળી તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. સાપ અને ગરોળી જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એની કાંચળીયુક્ત ત્વચા, એટલે કે એના શરીર ઉપર એવું પાતળું ભીંગડાનું આવરણ હોય અને એ અમુક સમયના અંતરે દૂર કરે છે. જેમાં ગરોળીની અંદર આવું આવરણ આખું ન હોય, એટલે થોડું થોડું બધે એનું આવરણ છે દૂર થતું જાય. પણ સાપની અંદર આવું આવરણ છે આખું સળંગ હોય, જેને આપણે કાચડી કહીએ છીએ. સાપની કાચડી કહીએ છીએ. એટલે આવી કાચડી સ્વરૂપે આ પ્રકારનું જે આવરણ છે એ આપણને સાપ જેવા પ્રાણીઓની અંદર સ્પર્શ વિકાસ પામેલું જોવા મળે. ગરોળીની અંદર એટલું બધું વિકાસ પામેલ ન હોય, એટલે આપણે એને બરાબર જોઈ શકતા નથી. એટલે હોય ખરું, પણ એની અંદર થોડું ઘણું તૂટેલું હોય, કારણ કે એનું શરીર પ્રકારનું હોય, એટલે આખું એનું આવરણ છે હોતું નથી. એટલે આવું શરીર ઉપરના ભીંગડા કાચડી સ્વરૂપે દૂર કરવાનું જે લક્ષણ છે એ આ પ્રકારના પ્રાણીઓનું વિશેષ લક્ષણ છે. આવા પ્રાણીઓની અંદર લિંગભેદ સ્પષ્ટ રીતે જોવા મળે. લિંગભેદ એની અંદર સ્પષ્ટ રીતે જોવા મળે અને તેઓ અંતઃફલન દર્શાવે. એટલે કે ફલનની ક્રિયા છે એ માદા પ્રાણીના શરીરની અંદર થાય, અંતઃફલન દર્શાવે. લિંગભેદ એટલે નર અને માદા અલગ જોવા મળે અને અંતઃફલન જોવા મળે. આ પ્રકારના પ્રાણીઓ મોટે ભાગે અંડપ્રસવી છે. મોટા ભાગના પ્રાણીઓ એવા છે
કે જે અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકે છે અને એમાં વિકાસ છે સીધો જોવા મળે. એટલે એની અંદર ઉભયજીવીની જેમ કોઈ ડીમ અવસ્થા કે જે ઉભયજીવન ટેટપોલની જેમ એમાં ટેટપોલ અવસ્થા જોવા મળે, એમાંની અંદર કોઈ એવી ડીમ અવસ્થા જોવા મળતી નથી. એટલે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ આ રીતે અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. અંડપ્રસવી છે પણ એનો વિકાસ જે છે એ સીધો જોવા મળે છે. એટલે આ રીતે આવા જે પ્રાણીઓ છે કે જેને આપણે ઉભયજીવી પ્રાણીઓ કહીએ છીએ, એની અંદર કયા કયા પ્રાણીઓ આવે? તો જેમાં દરિયાઈ કાચબો, જેને ટર્ટલ, દરિયાઈ કાચબો જેને ટર્ટલ અથવા કેલોન તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સામાન્ય કાચબો, જે આપણે જમીન ઉપર કે મીઠા પાણી અંદર જોવા મળતો સામાન્ય કાચબો, જેને ટોર્ટોઇઝ અથવા તો ટેસ્ટુડો કહેવાય. જો આવા જે એના અલગ જેવા નામ છે કે જે સામાન્ય નામ હોય પણ આપણે કાચબો કહેતા હોઈએ, અને દરિયાની અંદર જોવા મળતો હોય તેને ટર્ટલ કહેવાય. મીઠા પાણીમાં જોવા મળતો હોય તો આપણે એને સામાન્ય રીતે ટોર્ટોઇઝ અથવા તો ટેસ્ટુડો તરીકે ઓળખીએ છીએ. આ બધા પ્રાણીઓ એટલે કાચબા છે અલગ અલગ પ્રકારના હોય, એને અલગ અલગ આ રીતે નામથી ઓળખવામાં આવતા હોય. એ જ રીતે વૃક્ષારોહી ટ્રી લિઝાર્ડ, જે કેમેલિયોન, વૃક્ષારોહી તરીકે કેમેલિયોન, જેને વૃક્ષ ગરોળી પણ કહેવાય, એ સામાન્ય રીતે વૃક્ષો ઉપર જોવા મળે છે. વૃક્ષારોહી છે, વૃક્ષો ઉપર જોવા મળે. એટલે આવા ટ્રી લિઝાર્ડ, જેને આપણે કેમેલિયોન કહીએ છીએ, સામાન્ય રીતે આ બધા ઉભયજીવી જે સરીસૃપ જે પ્રાણીઓ છે એમાં ગરોળી સ્વરૂપના જે પ્રાણીઓ બધા હોય એને લિઝાર્ડ કહેવાય. ગરોળીઓને બધાને લિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે. એ રીતે બગીચાની ગરોળી, ગાર્ડન લિઝાર્ડ, કેલોટેસ, બગીચાની ગરોળી. એ રીતે ઘર ગરોળી હોય, ગરોળીઓ છે એ અલગ અલગ પ્રકારની હોય. બગીચાની અંદર પણ કેટલીક આવી ગરોળીઓ જોવા મળતી હોય. એ રીતે કેટલીક છે એ ઘરમાં જોવા મળતી હોય, આપણે ઘરની અંદર દિવાલોની અંદર રહેતી હોય તો એને આપણે ઘર ગરોળી તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની બધી જે ગરોળીઓ છે એ આ સરીસૃપ પ્રાણીની અંદર આવશે. એ રીતે મગર, ક્રોકોડાયલસ એને પણ કહેવાય. મગર, ક્રોકોડાયલ અથવા ક્રોકોડાયલસ. એ રીતે ઘડિયાળ, એલિગેટર, જે એક પ્રકારની ગરોળી જ છે, એક પ્રકારની જે આ મગર છે એક પ્રકારની મોટી ગરોળી જ કહેવાય છે એને. એટલે આ રીતે ઘડિયાળ, એલિગેટર એ એક પ્રકારની મગર જ છે, પણ એ બધા જે પ્રાણીઓ છે એ ગરોળી જેવા દેખાવમાં હોય એટલે એને ગરોળીઓ નામથી ઓળખવામાં આવે. તો આવી એલિગેટર, જેને ઘડિયાળ તરીકે આપણે ઓળખીએ છીએ, એવા પ્રકારની જે મગર છે એ પણ આવું સરીસૃપ પ્રાણીઓ છે. જે આપણી આજુબાજુ સામાન્ય રીતે જોવા મળતી હોય સામાન્ય મગર છે, જે આપણે આજુબાજુના વિસ્તારની અંદર સરળતાથી એને કોઈ પાણીના વિસ્તારની અંદર કે કોઈ મ્યુઝિયમની અંદર જોતા હોઈએ. એ રીતે ભીત ગરોળી, જેને આપણે વોલ લિઝાર્ડ, જે આપણા ઘરની અંદર જોવા મળતી હોય, જે હેમિડેક્ટાઇલસ તરીકે ઓળખાતી આવી ભીત ગરોળી વોલ લિઝાર્ડ તરીકે આપણે જોવા મળે. એ રીતે ઝેરી સાપ, જેને આપણે નાગ એટલે કે કોબરા અથવા તો જેને નાજા તરીકે ઓળખવામાં આવે. એ રીતે કાળોતરો સાપ, ક્રેટ, બેંગરસ તરીકે ઓળખવામાં આવે. પછી ચિત્રો, વાઇપર જેને આપણે કહીએ છીએ, વાઇપેરા, વાઇપર એક પ્રકારનો સાપ છે ચિત્રો, જેના ઉપર અલગ અલગ એવા ટપકાઓ આવેલા હોય એટલે આપણે જેને કાબર ચિત્રો એમ કહીએ છીએ, કાબર ચિત્રો જોવા મળે. તો આ અલગ અલગ પ્રકારના જે સાપ જે બધા છે એ પણ આ રીતે સરીસૃપની અંદર આવે છે. તો આ રીતે સરીસૃપ પ્રાણીઓની અંદર સમાવેશ થતા જે પ્રાણીઓ છે આવી ઘણી બધી વિવિધતા ધરાવે
અલગ અલગ પ્રકારના કાચબા જોવા મળે, જેને આપણે અલગ અલગ નામથી ઓળખી શકીએ. પાણીમાં રહેતો હોય જુદું નામ હોય, જમીન ઉપર રહેતો હોય, મીઠા પાણીમાં હોય, ખારા પાણીમાં હોય, અલગ અલગ રીતે આવી ગરોળીઓ જોવા મળતી હોય. બગીચાની ગરોળી છે, પછી વૃક્ષ ઉપર જોવા મળતી કેમેલિયન જેવી ગરોળીઓ છે, પછી ભીત ગરોળી કે જેને આપણે ઘર ગરોળી કહીએ છીએ. એ રીતે અલગ અલગ પ્રકારના સાપ પણ છે. તો આ બધા પ્રકારના જે પ્રાણીઓ છે એને સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ એટલે કે જેને આપણે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ એમ કહીએ છીએ, કે જે પેટે સરકીને ચાલે છે, એટલે આપણે એને રેપ્ટાઇલના નામથી ઓળખીએ છીએ. તો આ રીતે ઉભયજીવી પછી આ સરીસૃપ પ્રાણીઓ, અને આવા પ્રકારના જે આવા સરીસૃપ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર આ બધા પ્રાણીઓનો સમાવેશ થાય. હવે સરીસૃપ પછીના જે પ્રાણીઓ આવશે એને આપણે વિહગ એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય એવ્સ, વિહગ. તો આવા સરીસૃપ જે પ્રાણીઓ છે એના કરતાં અને આગળના બધા પ્રાણીઓ કરતાં વિશેષ અલગ જોવા મળતા હોય, વિશેષતા ધરાવતા હોય અને એ ઉડી શકતા હોય એવા પ્રકારના પ્રાણીઓ જે છે એને વિહગ તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારના જે વિહગ પ્રાણીઓ જે છે એ પૃથ્વી ઉપરના પ્રાણી સમુદાયની અંદર આવેલો એક વિશેષ પ્રકારનો વર્ગ છે કે જેની અંદર સમાવેશ થતા બધા જ જે પ્રાણીઓ છે એ સરળતાથી ઉડી શકે છે, ઉડી શકતા પ્રાણીઓ છે. અને આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે સરીસૃપ પ્રાણીઓની અંદર જોઈએ એમ એની અંદર તો એના કરતાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે. અને જેમ આપણે જોઈએ ને કે ખાલી પાણીમાં જમીન ઉપર રહેતા હોય એના આધારે એને ઉભયજીવી ન કહેવાય, પણ પાણીમાં સંપૂર્ણ રહેતા હોય, પાણીમાંથી શ્વસન કરી શકતા હોય એને જ આપણે ઉભયજીવી કહીએ. એમ કેટલાક પક્ષીઓ જે છે એ પણ પાણીની અંદર રહી શકતા જોવા મળે છે, એ પણ પાણીની અંદર રહેતા હોય અને જમીન ઉપર પણ રહેતા હોય, અથવા મોટાભાગના છે વૃક્ષારોહી છે, જે આપણે અત્યારે શિયાળા દરમિયાન ચોમાસું પૂરું થાય ને શિયાળા શરૂ થાય અને જે નળ સરોવર જેવા વિસ્તારની અંદર પાણી થોડુંક ઓછું થાય એટલે એની અંદર આવતા વિદેશી પક્ષીઓ જે છે તો એ જમીન ઉપર રહેતા જોવા મળે. પાણીની વચ્ચે વચ્ચે જે જમીન હોય એની અંદર એ રહેતા જોવા મળે. તો આવા વિહગ જેવા સજીવોના લક્ષણો કેવા જોવા મળે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.